નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ટોલિયા ડેન્વા બ્રિજના કામમાં હલકી ગુણવત્તાના આક્ષેપ પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાએ કરી સ્થળ તપાસ. ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકાને જોડતા મહત્વના ટોલિયા ડેન્વા બ્રિજના નિર્માણ કાર્ય સામે હલકી ગુણવત્તાના ગંભીર આક્ષેપો ઉભા થયા છે. પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાએ સ્થળ પર પહોંચી તપાસ કરતા અનેક અનિયમિતતાઓ સામે આવી હોવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે બ્રિજનું કામ હજી પૂર્ણ થયું નથી, છતાં કેટલીક જગ્યાએ તિરાડો અને ગુણવત્તાનો અભાવ જોવા મળી રહ્યો છે, જે ભવિષ્યમાં જોખમરૂપ બની શકે છે. પૂર્વ ધારાસભ્યએ વધુમાં આક્ષેપ કર્યો કે કામદારોને પૂરતા સુરક્ષા સાધનો આપવામાં આવતા નથી. ઊંચાઈ પર કામ કરતા મજૂરો માટે હેલ્મેટ, સેફટી બેલ્ટ અને અન્ય સેફટી ઇક્વિપમેન્ટ્સની અવગણના થતી હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. કિરણસિંહ મકવાણાએ સંબંધિત વિભાગો પાસે સમગ્ર કામગીરીની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની અને જો ગુણવત્તામાં ભંગ થયો હોય તો કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે આ મામલે તંત્ર શું પગલાં ભરે છે તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે. સાંભળો પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાએ આના પર શું કહ્યું. રિપોર્ટર જપન શાહ, જંબુસર. કિરણસિંહ મકવાણા, પૂર્વ ધારાસભ્ય છે, જંબુસર. ડોલિયા દેણવા બ્રિજનું જે કામ ચાલુ છે એની નિરીક્ષણ માટે આવ્યો હતો. બીજી વસ્તુ, જે કઈ લેબરો આવેલા છે ઝારખંડના છે, પણ એ લોકોને કોઈ સેફટી નથી સેફટી બૂટ કે નથી એને માથે એ. બીજી વસ્તુ કે જે કઈ અત્યારે સ્ટીલ જે વાપરવામાં આવે છે કોટિંગ છે, પણ તમે જોઈ લો છો કે કોટિંગ શાના માટે હોય કે ખરેખર એને કાટ ના લાગે એટલા માટે, પણ આપણને દેખાય જ છે અત્યારે જુઓ કે સળિયા કાટ ખાયેલા જ દેખાય છે. હું એવું કહું કે ખરેખર આ લોકોને ઉપયોગી આ બ્રિજ છે, ખરેખર વહેલી તકે આ બનવો જોઈએ, પરંતુ જો આવા ને આવા જ કામો થશે તો આ બ્રિજનું કામ મને નથી લાગતું કે મજબૂતાઈથી થઈ રહી છે. અત્યારે પણ જે એનો બ્રિજનો જે પિલર છે એ જર્જરિત હાલતમાં છે. મેં જોયું છે કે એની ખરેખર જે એ હોવી જોઈએ સેફટી અને એનું ફિનિશિંગ હોવું જોઈએ, એ ફિનિશિંગ નથી અને વેઠિયાવાળ મતલબ વેઠ જ ઉતારેલી છે. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે ખરેખર આની મજબૂતાઈ થવી જોઈએ. લાગતા ઓળખતા અધિકારી આની ખરેખર ચેકિંગ કરવું જોઈએ અને આનું સ્ટીલ કયું વાપરે છે, કોટિંગ વાળું વાપરે છે કે ખરેખર કોટિંગ આની ઉપર કલર મારવામાં આવે છે, એની ખરેખર તપાસ થવી જોઈએ. અને જે કંઈક બી ક્યુબ વાપરે છે ટેસ્ટિંગના, એ ક્યુબની પણ લોકો સામે સમક્ષ મૂકવું જોઈએ કે ખરેખર ટેસ્ટિંગ માટેનું ખરેખર પોઝિટિવ છે કે નેગેટિવ, એ પણ આ લોકોએ મૂકવું જોઈએ. હું એવું વિચારી રહ્યો છું કે આગામી દિવસોની અંદર આ જો વહેલી તકે પૂર્ણ નહીં થાય તો હજુ પણ મને એવું લાગે છે કે હજુ 1 વર્ષ નીકળી જશે.